તળાજાના આશુતોષ અન્ન ક્ષેત્રના સંયોજક અને જાણીતા આંતરરાષ્ટ્રીય શિવકથાકાર અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવતા ભારદ્વાજ બાપુનો આજે જન્મદિવસ છે। વર્ષો સુધી નિસ્વાર્થ સેવા દ્વારા હજારો લોકોના જીવનમાં ખુશીઓ લાવનાર ભારદ્વાજ બાપુ દરેક ગુજરાતીના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે। ભારદ્વાજ બાપુ દ્વારા દરરોજ અન્નદાનની સેવા ઉપરાંત સમયાંતરે રક્તદાન કેમ્પ, વસ્ત્રદાન, ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ વિતરણ, શિયાળામાં ધાબળા, ઉનાળામાં ચપ્પલ અને ચોમાસામાં રેઇનકોટનું વિતરણ કરવામાં આવે છે। દિવાળીના તહેવારોમાં બાળકોને ફટાકડાનું વિતરણ તેમજ કોરોના મહામારી દરમિયાન વિવિધ દવાખાનાઓમાં દર્દીઓ અને તેમના સ્વજનો માટે ટિફિન સેવા પણ તેમના દ્વારા પૂરી પાડવામાં આવી હતી। વાવાઝોડા જેવી કુદરતી આફતો દરમિયાન પણ તેઓ જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશા આગળ રહ્યા છે। તેમની સેવાભાવી કામગીરીને લઈને અનેક સામાજિક, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। દર વર્ષની પરંપરા મુજબ ભારદ્વાજ બાપુ આ વર્ષે પણ પોતાનો જન્મદિવસ સેવાકીય કાર્યો દ્વારા ઉજવશે। જન્મદિવસ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસ્ત્રદાન અને અન્નદાનનું આયોજન કરવામાં આવ્યું છે। તે ઉપરાંત થેલેસેમિયા પીડિત બાળકોના હિતમાં વિશાળ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ ખરગ જ્ઞાતિની વાડી વાવચોક તળાજા ખાતે આજરોજ સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી યોજાશે। રક્તદાન કરનાર દરેક દાતાને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવશે। સેવાભાવ અને માનવતાનું અનોખું ઉદાહરણ બની રહેલા ભારદ્વાજ બાપુના જન્મદિનની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। શિવ આજે મારા જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એક રક્ત અને એક ભક્ત, વિજ્ઞાન એટલું બધું આગળ આવ્યું છે પણ એક તો ભક્ત એટલે કે સમય પાછો ન લાવી શકે અને એક રક્ત એટલે કે લોહી ન બનાવી શકે, એટલે અમે વર્ષોથી બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ। પ્રમુખ સાહેબ ભરતભાઈ ઠંડ અને હું, અને આજે મારા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ ખૂબ અત્યારે બહોળી સંખ્યામાં લોકો રક્તદાન કરી રહ્યા છે અને દરેક રક્તદાતાને એક સ્મૃતિ ભેટ તરીકે અમે આ ગિફ્ટ આપીએ છીએ। તો 2 વાગ્યા સુધી અત્યારે રક્તદાન કેમ્પ ચાલુ છે, તો વધુમાં વધુ લોકો રક્ત થેલેસેમિયાના બાળકો માટે આપે એવી હું નમ્ર અપીલ કરું છું। શિવ